પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. સૌથી પહેલા તમારા બધાનો ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. તમારા બધાના સપોર્ટના કારણે આપણા 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને હવે 1 મિલિયન સુધી પહોંચવાનું છે. તો જેટલા નવા લોકો છે અથવા તો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ બધાય ચેનલ ધડાતી ધડ કરીને કરી નાખો અને મજાનું લાઇકનું બટન દબી દો અને તમારા મિત્રો સાથે આ શેર કરો. આ વિડીયોમાં આપણે અખબારી યાદી જોવાના છીએ. કોના માટે ભાઈ? તો કે એસએસસી બોર્ડવાળા માટે. ધ્યાન રાખો, શું કીધું? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબાર યાદી જણાવે છે કે ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમનું માર્ચ 2024ની પરીક્ષા પરિણામ 11/5/2024ના રોજ જાહેર થયેલ. જે ઉમેદવારો ગુણ ચુકાસણીની અરજી કરવા ઈચ્છતા હોય, જુઓ આ તમે હવે એપ્લિકેશન કરી શકો છો. માનો કે ભાઈ તમને એમ હતું કે ભાઈ મારા ઇંગ્લિશમાં 80માંથી 75 તો આવવા જ જોઈએ, 70 તો આવવા જ જોઈએ, પણ 40-45 આવે છે, તો ગુણ ચકાસણી કરાવી શકો છો. તમને એવું લાગે છે કે ભાઈ મારા ઓછા માર્ક્સ છે તો ગુણ ચકાસણી કરી શકાય, કાંઈ વાંધો નથી, બરાબર. એની અરજી કરવા ઈચ્છતા હોય તેઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા તો ssc.gseb.org પર તારીખ 13/5/2024ના રોજ સાંજે 17 કલાકથી, એટલે કે 17 એટલે કે સાંજે 5 વાગ્યાથી, બરાબર, 20/5/2024ના રોજ 17 કલાક સુધી, એટલે 20 તારીખે સાંજે 5 વાગ્યા સુધી તમે રજિસ્ટ્રેશન કરાવી ઓનલાઈન અરજી કરી શકશો. તો આપણે ઓનલાઈન અરજી કરી શકશું, બરાબર ને? તો તમને ફેલ થયા છો, 5 માર્ક્સ ઘટે છે, 10 માર્ક્સ ઘટે છે, અથવા તો A2 ગ્રેડ, ઘણા બધા વિદ્યાર્થી એવા છે A2 ગ્રેડ આવ્યા છે પણ અમુક સબ્જેક્ટમાં ઓછા છે, એમ થાય કે સાહેબ મારા તો આમાં વધુ આવી જાય પણ આમાં ઓછા આવ્યા છે, નકર તો A1 ગ્રેડ થઈ જાય. A1 ગ્રેડના કારણે ઘણી બધી 11-12 સાયન્સની સ્કૂલની અંદર ફીમાં રાહત મળતી હોય છે. તો આવા વિદ્યાર્થીઓ પણ પોતાના પેપર ચેક કરાવી લે, ચિંતા કર્યા વગર. 5-10 માર્ક્સ વધી ગયા, કદાચ કોઈ ઓછા વિષયની અંદર આવ્યા હોય તો તમારું A2ની બદલે A1 ગ્રેડ થઈ જશે, તો ડેફિનેટલી તમને ફીમાં રાહત મળશે, રાઈટ. તો ડિયર સ્ટુડન્ટ્સ, કહેવાનો મતલબ એવો છે કે તમે લોકો તમારું પેપર ચેક કરાવવા માંગતા હોય, ફેલ થયા હોય તો પણ જે વિદ્યાર્થી ફેલ થયા છે અને પેપર ચકાસવા માટે આપ્યા છે એ લોકો બેઠા ન રહ્યો કે હવે તો રિઝલ્ટ આવે ને પછી તૈયારી શરૂ કરશું. નહીં, એવું ન કરો. તમે 1 વિષય, 2 વિષય અથવા 3 વિષયમાં ફેલ થયા છો, પેપર ચેક કરાવવા તમારે દેવા છે, તમે આપી દો, પણ તૈયારી શરૂ કરી દો કે જેથી કરીને જ્યારે રિઝલ્ટ આવે ને કદાચ પાછા રહી ગયા તો મહેનત તમારી શરૂ હોય, જેથી પૂરક પરીક્ષામાં પ્રોબ્લેમ ન થાય. પૂરક પરીક્ષાના ફોર્મ ક્યારે ભરવાના શરૂ થશે એની માહિતી અમે તમને આપીશું, અપડેટ આપીશું. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો અને ખાસ પેન્ટેડ ડાઉનલોડ કરો. અગર તમે ફેલ થયા છો અને તમને એવું લાગે છે કે ભાઈ તમારે પાસ થવું છે, તમને સપોર્ટની જરૂર છે, તો આપણે પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે એક જોરદાર બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં અમે તમને ગણિત, વિજ્ઞાન સમજાવશું, જે વિષયમાં ફેલ થયામાં ગાઈડન્સ આપીશું કે જેથી કરીને તમે સારા માર્ક્સે પાસ થઈ જાઓ. તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે ઝડપથી ફોર્મ ભરી લો, અમે તમારો સંપર્ક કરશું. ગણિત, વિજ્ઞાન અને ઇંગ્લિશ જેવા વિષયની અંદર તમે ફેલ થયા છો તેના માટે ડેડિકેટેડ લાઈવ લેક્ચર શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. તો તમે ખાસ નીચે કોમેન્ટ કરજો, બરાબર ને? તમે કયા વિષયમાં ફેલ થયા છો અને ખાસ કરીને ફોર્મ ભરજો, જેમાં અમે તમને માહિતી આપશું, તમને મદદ કરશું. અને કદાચ તમારે અમારી સાથે ઓનલાઈન ન જોડાવ હોય તોય વાંધો નહીં, ફોર્મ ભરીને લ્યો. અમે તમને જે છે IMP પ્રશ્નોની લિંક મોકલી દેશું, તમને જૂના વિડીયોઝ આપણે જે હમણાં એક્ઝામ વખતે લાઈવ કર્યા હોય એ મોકલી દેશું કે જેથી કરીને તમે સારા માર્ક્સે પાસ થઈ જાઓ, હે ને, અને તમારું ભવિષ્ય સારું બને. તો તમે અમારી સાથે જોડાઓ ન જોડાઓ એ અલગ વસ્તુ છે, પણ અમે તમને મદદ કરશું એ 100%ની વસ્તુ છે. એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો લાઈક કરી લો. પૂરક પરીક્ષાની આપણે તૈયારી કરીશું અને સાથે સાથે તમને બધાને હું મદદરૂપ બનીશ સારા માર્ક્સે પાસ થવા માટે. એટલે ફોર્મ પણ ભરી લો. તો ભાઈ આ તમે જે છે એ 20 તારીખ સુધી કરી શકશો. ગુણ ચકાસણીની અરજીની નિયત ફી ઓનલાઈન SBI સિસ્ટમ મારફતે, એટલે કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગ દ્વારા અથવા તો SBI પે, SBI બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા દેશની કોઈ પણ SBI બ્રાન્ચમાં ભરી શકાશે. હવે તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકશો અથવા SBI બેંકમાં જઈને તમે પેમેન્ટ કરી શકશો. જેની આચાર્યશ્રી હોય, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવા જણાવવામાં આવે છે. તો ભાઈ હવે આમાં ક્યાંય એવું નથી લખ્યું કે ભાઈ તમને સ્કૂલ જે છે એ તમારું ફોર્મ ભરી દેશે, હે ને? જો આમાં ક્યાંય એવું શાળા એવું નથી લખ્યું. તો મતલબ એવો કે ગુણ ચકાસણીની અરજી તમે તમારી જાતે કરી શકો છો. કેવી રીતના કરવાનું? gseb.org તમારે એમાં જવાનું. પછી શું કરવાનું ભાઈ? તો કે ઓનલાઈન એપ્લિકેશન ભરવાની. એપ્લિકેશન ભર્યા પછી ફટાફટ પેમેન્ટ કરી દેવાનું, એટલે વાર્તા થઈ ગઈ પૂરી. બહુ ઇઝી છે, બહુ સરળ છે, કાંઈ અઘરું નથી. મોજ કરવાની છે, જોરદાર મોજ કરવાની છે, બરાબર ને? છતાં કંઈ ડિફિકલ્ટીઝ હોય તો તમે તમારી શાળાએ જાશો તો મને પૂરો વિશ્વાસ છે
બનશે, તમારા આચાર્યશ્રીઓ, વિદ્યાર્થીઓ, તમારી કરતાં જે સિનિયર હોય અને તમારા ટીચરો તમને મદદરૂપ બનશે તમને ઓનલાઈન એપ્લિકેશન ભરવા માટે. છતાં કાંઈ ડિફિકલ્ટી હોય તો કોમેન્ટ કરજો, તો હું સરસ મજાનો એક વિડીયો તમારા માટે લઈને આવીશ. તમને હું શીખવાડીશ કે કેવી રીતના ફોર્મ ભરવાનું છે, શું કરવાનું છે, કેમ કરવાનું છે. રાઈટ? ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, તો આવી રીતે તમે જે છે એ ગુણ ચકાસણીનું ફોર્મ ભરી શકો છો. સાહેબ ગુણ ચકાસણી કરવા આપ્યા તો માર્ક્સ વધે ખરા? ભાઈ ટોટલ ચેક થાય, બરાબર કે નહીં? જો એમાં કંઈ ભૂલ પડી હોય તો માર્ક્સ વધીને પણ આવી શકે. માણસ માત્ર ભૂલને પાત્ર, કદાચ ભૂલ પડી ગઈ હોય તો થાય, પણ આવું 5% કેસમાં કે 2% કેસમાં થતું હોય, બધાના માર્ક્સ સુધરીને ન આવે. તો સાહેબ માર્ક્સ ઘટીને આવી શકે ખરા? 2-5% કદાચ વધવાને બદલે ઘટીને આવી શકે, બરાબર. અને કેટલાક એમનેમ જ રહે, એટલે એ બહુ એમનેમ રહેવાવાળા કિસ્સા જે છે ને 80-85% હોય. 5-10% એવા હોય કે જેના માર્ક્સ વધે તે, 2-5% એવા હોય કે જેના માર્ક્સ ઘટે તે, બરાબર કે નહીં? એટલે જે લોકો જરૂરી હોય એ જ લોકો ગુણ ચકાસણી કરાવે, જરૂરી ન હોય ન કરાવે. તો તમે શું ઈચ્છો છો? તમારે ગુણ ચકાસણી કરવી છે કે નહીં? તમારે હેલ્પ જોવે છે કે કેમ? મને કોમેન્ટ કરીને જણાવો. નવા આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો. અને પૂરક પરીક્ષામાં અગર તમારે એક્ઝામ દેવાની હોય, 1-2 સબ્જેક્ટ, 1 સબ્જેક્ટ, 2 સબ્જેક્ટ કે 3 સબ્જેક્ટમાં રહી ગયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ આપ્યું છે, એ ફોર્મ ફિલઅપ કરી લો, એટલે અમે તમારો સામેથી સંપર્ક કરીશું અને તમને મદદરૂપ બનીશું. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.